હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. મારી હોમ કુકિંગ રસોઈની ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું સવારનો બેસ્ટ અને ટેસ્ટી નાસ્તો વાટી દાળના ઇન્સ્ટન્ટ ખમણની રેસીપી શેર કરવાની છું. આ ખમણ એકદમ ટેસ્ટી અને સોફ્ટ બને છે અને ઓછા સમયમાં સહેલી રીતે બની જાય છે. આ રીતથી તમે ખમણ બનાવશો તો તમારા ખમણ એકદમ ફરસાણની દુકાન જેવા લાજવાબ અને ટેસ્ટી બનશે. તો આજે હું વાટી દાળના ખમણ બનાવવાની રેસીપી શેર કરવાની છું, જે એકદમ ઇન્સ્ટન્ટ રીતે તૈયાર કરીશું. તો એના માટે મેં 250 ગ્રામ જેટલી ચણાની દાળ લઈ લીધી છે અને એને મેં સાફ કપડાથી લૂછી લીધી છે, એટલે એમાં જે કંઈ બી ડસ્ટ કે પાવડર જે કંઈ બી હોય એ બધો નીકળી જાય. અને આ દહીં લીધું છે 1 વાટકી જેટલું, મીડિયમ, બહુ ખાટું પણ નહીં અને બહુ મોડું પણ નહીં. અને આદું અને મરચાં લીધા છે. આ એની અંદર નાખવા માટે સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હિંગ અને અડધીથી પણ ઓછી ચમચી હળદર. તો હવે આપણે સૌથી પહેલાં ચણાની દાળ ને આ બધી વસ્તુને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો સૌથી પહેલાં આપણે ચણાની દાળ મિક્સીમાં નાખીશું. આપણે આ ખમણને ઇન્સ્ટન્ટ રીતે તૈયાર કરીશું. એને વધારે કલાક પલાળવાની કે આથો લાવવાની જરૂર નથી. આપણે એને એકદમ ઇન્સ્ટન્ટ રીતે તૈયાર કરવાના છે. તો પહેલાં આપણે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશું, પછી આપણે આ બધી વસ્તુ અંદર નાખીશું. તો દાળ મિક્સીમાં પીસાઈ ગઈ છે. તો હવે ચણાની દાળને આપણે પીસી લીધી છે મિક્સીમાં. હવે આપણે એની અંદર દહીં નાખીશું. પહેલાં આપણે ચણાની દાળને પીસી લેવાની, પછી જ આ બધી પ્રોસેસ કરવાની, એટલે ચણાની દાળ એકદમ સ્મૂથ બરાબર ગ્રાઇન્ડ થઈ જાય. હવે આપણે થોડુંક પાણી નાખીશું, અડધી વાટકી જેટલું. હવે ફરીથી આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો ખમણનું બેટર રેડી થઈ ગયું છે. હવે એને એક વાસણમાં કાઢી લઈશું આપણે. હવે આપણે આ મિક્સીની અંદર જે આ બેટર રહી ગયું છે, તો આપણે અડધી વાટકી અંદર પાણી નાખીશું. હવે આપણે ખમણના બેટરને બરાબર મિક્સ કરી લઈશું. હજી અંદર થોડુંક અડધી વાટકી જેટલું પાણીની જરૂર પડશે. ફરીથી આપણે અડધી વાટકી જેટલું પાણી અંદર ઉમેરી દઈશું. આપણે ખમણના બેટરને મીડિયમ રાખીશું, બહુ વધારે જાડું પણ નહીં અને વધારે પાતળું પણ નહીં. તો બેટરની કન્સિસ્ટન્સી આ ટાઈપની રાખીશું આપણે, વધારે પાતળી પણ નહીં અને વધારે જાડી પણ નહીં, આ ટાઈપની. હવે આપણે 1 ચમચી જેટલો આપણે અંદર ચણાનો લોટ અંદર નાખીશું. એટલે ચણાનો લોટ તો અંદર ચોક્કસ જ નાખવો, એનાથી બાઇન્ડિંગ સારી થશે. હવે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે 1 મોટી ચમચી જેટલું અંદર ઓઇલ નાખીશું. તો હવે ખમણનું બેટર રેડી થઈ ગયું છે, પણ આપણે એને 15 મિનિટ સુધી રેસ્ટ કરવા દઈશું. તમારે એને અડધો કલાક સુધી રાખવો હોય તો તમે રાખી શકો. તો હવે 15 મિનિટ થઈ ગઈ છે.
એકવાર ફરીથી આપણે મિક્સ કરી લઈશું બરાબર. હવે આપણે એને સ્ટીમ કરવાની પ્રોસેસ કરીશું. હવે આપણે એની અંદર ઈનો નાખીશું, ફ્લેવર વગરનો. હવે એની ઉપર આપણે લીંબુ નાખી દઈશું અડધું. હવે ફરીથી મિક્સ કરી લઈશું બરાબર. તમારે બધા બેટરને ઉપયોગમાં ન લેવો હોય તો તમારે એક વાસણમાં બેટરને કાઢીને પછી ઈનો નાખવાનો. તો હવે ખમણનું બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે એને સ્ટીમ કરીશું. હવે સ્ટીમ કરવાનું કુકર મેં લઈ લીધું છે. હવે આ ડીશની અંદર પહેલેથી મેં તેલને ગ્રીસ કરી લીધું છે. તો હવે આપણે અંદર બેટરને નાખીશું. હવે આ બીજી ડીશ પણ રેડી જ છે. હવે એમાં પણ આપણે બેટરને નાખી દઈશું. તો હવે ડીશમાં બેટરને પાથરી દીધું છે. હવે આપણે એને ગેસ પર મૂકી દઈશું. હવે આપણે એને ઢાંકી દઈશું અને આપણે એને 10 મિનિટ મીડિયમ ફ્લેમ પર આપણે એને સ્ટીમ થવા દઈશું. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ. તો ખમણ સરસ ચડી ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે ખમણની ડીશને કાઢી લઈશું. હવે આપણે ખમણને ઠંડા થવા દઈશું, પછી આપણે એને કટ કરીશું અને વઘાર કરીશું. હવે આપણે ખમણને કટ કરી લઈશું. તો ખમણ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એનો વઘાર કરી લઈશું. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે ખમણનો વઘાર કરી લઈશું. વઘારિયામાં આપણે સિંગ તેલ નાખીશું. 2 મોટા ચમચા જેટલું તેલ લઈ લીધું છે, સિંગ તેલ. હવે 1 ચમચી જેટલી રાઈ નાખીશું અંદર. હવે આપણે આ 3 થી 4 નંગ મરચાં કાપેલા છે એ પણ અંદર નાખી દઈશું આપણે. તો હવે વઘાર તૈયાર થઈ ગયો છે. હવે આપણે ખમણ ઉપર નાખી દઈશું. તો હવે ખમણનો વઘાર થઈ ગયો છે. તો હવે આપણે એની ઉપર ધાણા નાખી દઈશું. તો બહાર જેવા ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ રીતે બની જતા વાટીદાળના ખમણ તૈયાર છે. તમે આને ગમે ત્યારે બનાવીને ખાઈ શકો. એકદમ ઝડપથી તૈયાર થઈ જશે. હવે આપણે એક ડીશમાં ખમણને કાઢી લઈશું.